આજે આપણે વાત કરવાના છે કે આંગણવાડી બહેનોના પગારમાં કરાયો છે સીધો 2000 રૂપિયાનો વધારો। તો કેવી રીતે તેનો વધારો મળશે અને ક્યારે મળવા પાત્ર થશે તેની સંપૂર્ણ વાત મિત્રો આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ। તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે કોઈ પણ સહાય, કોઈ પણ વધારો, પગાર વધારો, પેન્શન વધારો કે અન્ય કોઈ પણ કર્મચારીને લગતી અથવા તો પેન્શનને લગતી કોઈ પણ માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। તો મિત્રો વિગતવાર વાત કરીએ તો ગુજરાતની આંગણવાડી બહેનો, આંગણવાડી કાર્યકરો અને હેલ્પર્સના પગાર કે માનદ વેતનમાં સરકારે સીધા 2000 રૂપિયાનો વધારો કર્યાની કોઈ સત્તાવાર જાહેરાત તાજેતરમાં કરવામાં આવી નથી, પરંતુ જો કે આંગણવાડી બહેનો દ્વારા મોંઘવારીને ધ્યાનમાં રાખીને રૂપિયા 2000નો વધારો કરવો તેમજ નિયમિત પગાર મેળવવા માટે આવનારા વિરોધ પ્રદર્શન અને માંગણીઓ કરવામાં આવી રહી છે। આંગણવાડીના પગાર અને હાઈકોર્ટના ચુકાદાને લગતી વિગતોમાં જાણીએ તો હાલનું વેતન વર્ષ 2022માં રાજ્ય સરકારે આંગણવાડી વર્કર્સના પગારમાં રૂપિયા 2200 અને તેડાગર બહેનોના પગારમાં રૂપિયા 1550નો વધારો કરાયો હતો। ત્યારબાદ અત્યારે કાર્યકર બહેનોને અંદાજિત રૂપિયા 10,000 જેટલું માસિક માનદ વેતન મળે છે। અને મિત્રો હાઈકોર્ટનો મહત્વનો આદેશ। ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્દેશમાં રાજ્ય સરકારને આંગણવાડી વર્કર્સને રૂપિયા 24,800 અને હેલ્પર્સને રૂપિયા 20,300 વેતન ચૂકવવા જણાવ્યું હતું। જો કે આ અંગે સરકારી અમલાવરી ન થવાના કારણે બહેનો દ્વારા આંદોલન અને રજૂઆતો ચાલુ છે।